નમસ્કાર. જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે જે સેવાનું કામ કરતા હોય છે એમાં હું તો ખાલી નિમિત્ત બનતો હોઉં છું અને ઘણો બધો ફાળો આમનો હોય છે. અને આ પડદા પાછળ કામ કરે છે અને મને એમ કે તમે સેવાનું કામ કરો અને સેવામાં સૌથી મોટો ફાળો અમારા શંકુબાનો હોય છે. જૂના ડીસા જનતા રેડીમેડ શોરૂમના માલિક ફાળો હોય અને એમનો વિચાર છે કે વસંતભાઈ આપણે એક એવું કામ કરીએ કે જેથી ગરીબ માણસોને મદદ થાય. અને આમને એક નિયમ લીધો છે કે ગમે તે જગ્યાએ કોઈ એવું દેખાતું હોય ને તો પેલા મને કોલ કરે કે તમારે ત્યાં જવાનું છે. એમનો બધો ખર્ચો એમનો હોય છે, ખાલી હું તો એક મારો ટાઈમ કાઢીને જતો હોઉં છું. અને એમને એવો પણ નિયમ કર્યો છે કે જે કમાય ને એમાં 10મો ભાગ ગરીબોને કાઢવાનો. તો મારી દરેકને એક વિનંતી છે કે તમે ગમે ત્યારે જૂના ડીસામાં આવો, જૂના ડીસાના આજુબાજુ ગામડામાં હોવ ને તો જનતા શોરૂમનો અવશ્ય મુલાકાત લેજો. કારણ કે ત્યાં તમે કદાચ 100 રૂપિયા વધારે આપશો ને તો એ પુણ્યના કામે જશે. એટલે અમારા શંકુબાને ફૂલ સપોર્ટ કરો અને સેવાના કામમાં ગમે ત્યારે કોઈને પણ કંઈ જરૂર હોય તો અમારા શંકુબાનો સંપર્ક કરજો. અમે સાથે મળી જૂના ડીસાની આજુબાજુના ગામડાઓને મારી ખાસ વિનંતી છે કે તમે અવશ્ય અમારા જનતા શોરૂમની મુલાકાત કરો. કારણ કે ત્યાં તમે કપડાં ખરીદશો ને તો કદાચ તમારો 1-2 રૂપિયા વધારે જતા રહેશે ને તો પણ સેવાના કામમાં જશે. અને અવશ્ય કોઈ પણ એવું લાગતું હોય કે આ ઘરે કદાચ સેવાનું કામ કરવાનું છે તો અમારા શંકુબાનો સંપર્ક કરજો. અને એમની સાથે હું પણ આવવાનો છું અને સાથે મળી અને સેવાના કામો કરવાના છે. સ્થળ છે જૂના ડીસા બસ સ્ટેન્ડની પાછળ સરતાજ હોટલની એક્ઝેક્ટ સામે જનતા રેડીમેડ શોરૂમ. અવશ્ય મુલાકાત કરો. અને એક વખત મુલાકાત કરશો ને તો 100% બીજી વખત અહીંયા કપડાં લેવાનું તમને 100% મન થશે. કારણ કે અહીંયા કપડાં પણ વેરાયટી મળતા હોય છે, નાના બાળકોના, સ્કૂલના બેગ, બધું ઓલરેડી રેડીમેડ શોરૂમ બધું જ બધા